તમે જુઓ બે મોટા લાકડા અને પહેલાં અહીંયા ઝાંપલું હતું આ રહ્યું. હા બરાબર. આજની તારીખે તમે જુઓ ખુલ્લી તો છે જ, હજી પણ કમ્પ્લેટ ચાલુ અવસ્થામાં છે આ. ટૂંકમાં અહીંયા એક સંત મહાત્મા રહેતા હતા, અને એમણે આ બધી વ્યવસ્થા ઊભી કરેલી, પણ અત્યારે અહીંયા કોઈ રહેતું નથી. પણ એના ઘણા બધા એમના દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિઓ અને એના અવશેષો મોજૂદ છે. અવશેષો બધા ઘણા છે અને ખરેખર આજતભાઈ બહુ સારી વાત કરી, જોવા જેવા છે. અને આજતભાઈ એ સંતના દ્વારા અહીંયા ઘણા વૃક્ષો એમને પોતે પાણીનું સિંચન કરીને, બરોબર, એક ડબ્બો પાણીનો આમ જો આ બાજુ તમારે સામું દેખાડો, એક ડબ્બો આ બાજુ મૂકતા ખંભે ને એક ડબ્બો આ બાજુ મૂકતા, આવું આપણે સાંભળેલું. અને ડેમથી પાણી ભરીને અહીંયા પાણી નાખીને ઉછેરેલા છે એમને આ બધા વૃક્ષો. આ બધા વૃક્ષો ભાઈ, એમની જે મહેનત હતી ને. બિલ્લીપત્ર શૈલેષભાઈ, આ બધું જો બધા ઝાડવા એમને વાયેલા છે, કારણ કે આ શિવનું મંદિર છે એટલે બિલીપત્ર છે અને વડ પણ છે. વડ તો છે જ તે. દોસ્તો શૈલેષભાઈ આપણને બધી જગ્યા દેખાડશે, પરંતુ વિશેષમાં આ બધી મહેનત એમની છે. એક કલા પ્રેમી સંત કહી શકાય, શિલ્પ તો ખાસ, પ્રકૃતિ પ્રેમી પણ ખરા. પ્રકૃતિ પ્રેમી, કલા પ્રેમી અને શિલ્પી, એક સારામાં સારા ઉત્કૃષ્ટ કક્ષાના શિલ્પી. કારણ કે એમને ઘણા શિલ્પો જે છે ને આઝાદભાઈ, એમને પોતે એમને હાથે સીણી અને હથોડી લઈને કંડારેલા છે. હવે આપણે આ બોટલ રહીને એને છાંયા મૂકી દઈએ એટલે આપણે પીવું હોય ને